21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ। આ વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે, ત્યારે રાજકોટ પણ મહિલાઓ દ્વારા પાણીની અંદર અનોખા યોગ કરવામાં આવ્યા હતા। મહિલાઓએ પાણીની અંદર જ અલગ અલગ યોગના દાવ કર્યા હતા। શહેરમાં 18 વર્ષની યુવતીથી 65 વર્ષના વૃદ્ધાઓ આ એક્વા યોગના કાર્યક્રમમાં જોડાયા હતા। આ એક્વા યોગ અંગે મહિલાઓએ કહ્યું હતું કે પાણીમાં યોગ કરવાના અનેક ફાયદાઓ છે। જે વ્યક્તિ જમીન ઉપર યોગ નથી કરી શકતી તેમને પાણીમાં યોગ કરવામાં ઘણી સરળતા રહે છે। આજે વિશ્વ યોગ દિવસ અને રાજકોટમાં ઠેર ઠેર જગ્યાએ યુવાનો અને વૃદ્ધો યોગા કરી રહ્યા છે। હું તમને પાણીમાં એક્વા યોગાના આ દ્રશ્ય બતાવી રહ્યો છું। મહિલા સ્નાનાગારના આ દ્રશ્ય છે, જ્યાં 18 વર્ષની યુવતીથી માંડીને 65 વર્ષના વૃદ્ધા અત્યારે પાણીમાં યોગા કરી રહ્યા છે। જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના આ દ્રશ્ય છે। આપણે વાત કરીએ પીએમ યોગા સેન્ટરના ઓનર સાથે। આરતીબેન, જે રીતે પાણીમાં યોગા છે, શું મહત્વ પાણીમાં યોગાનું? પાણીમાં યોગ કરવાથી જમીન ઉપર યોગ કરવામાં અને પાણીમાં યોગ કરવામાં ઘણા ફરક આવે છે। તો એની અંદર કેવું છે કે અમુક આસનો જમીન ઉપર ના થઈ શકતા હોય તો પાણીની અંદર એ આસનો આસાનીથી થઈ જાય છે, કેમ કે પાણીની અંદર ગ્રેવિટેશનલ ફોર્સ ઘટી જતો હોય છે, ગુરુત્વાકર્ષણ બળ ઓછું થઈ જાય, એટલે એનાથી શરીરને વળવામાં સરળતા રહે। એ સિવાય મોટી ઉંમરના લોકો છે, કમરના દુખાવાવાળા કે પગના દુખાવાવાળા, ઘૂંટણના દુખાવાવાળા લોકો પાણીની અંદર કરવાથી એ લોકોના શરીરમાં નુકસાન નથી થતું અને ખૂબ સારી રીતે યોગ કરી શકે છે। યોગ ભગાવે રોગ જે કહેવત છે, એક યોગામાં ફિટ બેસે છે, પરફેક્ટ ફિટ બેસે છે। કેમ કે તમે જોયું હશે કે કોવિડ પછી લોકો કેટલા અંધાધૂંધી વ્યાપી ગઈ હતી ઓક્સિજન માટે થઈને, તો યોગની અંદર નેચરલ ઓક્સિજન આપણે બોડીની અંદર વધારે પ્રમાણમાં લઈ શકીએ છીએ શ્વાસોશ્વાસની ક્રિયાઓ દ્વારા। તો શ્વાસોશ્વાસની ક્રિયાઓ પણ સુધરે છે પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી અને શરીરને અંદરથી તંદુરસ્ત રાખે છે, એટલે યોગ ડેફિનેટલી રોગને ભગાવે છે। પાણીમાં યોગા કરવાના અન્ય કયા ફાયદા છે, કારણ કે અને કેટલા મિનિટ સુધી પાણીમાં રહેવું હિતાવહ છે? પાણીમાં રહેવાનું તો એવું છે કે સ્વિમિંગ જે પ્રેક્ટિસ કરતા એ લોકો કલાકથી વધારે સમય પણ પાણીની અંદર રહી શકે છે, પણ જ્યારે આપણે યોગની પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે આપણે 40 થી 45 મિનિટ પાણીની અંદર યોગ કરવા જોઈએ। એ પછી પાછું રિલેક્સ થઈ જવું જોઈએ, કેમ કે ઘણી વખત બોડીને આપણે પાણીની અંદર યોગ કરવા માટે અમુક રીતે અમુક પોસ્ચરમાં કંટ્રોલ કરતા હોઈએ છીએ, તો શરીરને ઢીલું પાડવું પણ જરૂરી હોય છે। હાલ અત્યારે જે તમને ફરીથી દ્રશ્ય બતાવીશ તે રાજકોટના આ દ્રશ્ય છે, જ્યાં અત્યારે મોટી સંખ્યામાં યુવતીઓ અને 65 વર્ષ સુધીના વૃદ્ધા અત્યારે યોગામાં જોડાયા છે। ખાસ યોગ ભગાવે રોગ આ સૂત્ર સાર્થક થઈ રહ્યું છે રાજકોટ શહેરમાં એક્વા યોગા દ્વારા। એક્વા યોગામાં જે રીતે ઉત્સાહભેર તમામ યુવતીઓ અને મહિલાઓ જોડાય છે, ત્યારે સમગ્ર વિશ્વ અત્યારે યોગમય બન્યું છે। કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।